વલસાડના તિથલ સ્થિત કુસુમ વિદ્યાલય ખાતે બેગલેસ ડે આજરોજ શનિવારના રોજ પ્રથમ શનિવાર હતો અને બાળકો ખૂબ જ ખુશખુશાલ જોવા મળ્યા. બાળકો ખુશ થઈ જાય તેવા સમાચાર આવ્યા છે. જીસીઆરટી રાજ્યની તમામ સરકારી તથા ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી 8ના બાળકોના મનો શારીરિક વિકાસ તથા રમતગમત, યોગ, સૂર્ય નમસ્કાર, ચિત્ર, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવા બાબતે એક પરિપત્ર જાહેર કર્યો હતો, જેના અનુસંધાને આજરોજ વલસાડના તિથલ સ્થિત કુસુમ વિદ્યાલય ખાતે પ્રથમ દિવસમાં બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળપણમાં જે આદતો પડે છે તે ભવિષ્યમાં પણ ચાલુ રહે છે. આનંદદાયી શનિવાર અને દફતર વગરના 10 દિવસ દ્વારા બાળકોને નાનપણથી શારીરિક પ્રવૃત્તિ, યોગ અને શારીરિક રીતે સક્રિય રહેવાની આદત પડે છે, જે તેમને આજીવન સ્વસ્થ રહેવામાં મદદરૂપ પણ થાય અને મેદસ્વીતા જેવી સમસ્યાઓથી પણ તેઓને દૂર રાખશે. તો જોઈએ કુસુમ વિદ્યાલયની મુલાકાત. સરકાર દ્વારા જે નિર્ણય લેવાયો છે ખૂબ જ સરસ કે ધોરણ 1 થી ધોરણ 8 સુધીના બાળકોને શનિવારે દફતર વગર સ્કૂલે આવવાનું છે, એટલે નો સ્કૂલ બેગ ડે. તો આપણે અત્યારે આવી ગયા છે વલસાડની જાણીતી કુસુમ વિદ્યાલય ખાતે અને અત્યારે બાળકો છૂટી રહ્યા છે. જાણીશું આજે પહેલા દિવસે એ લોકોને કેવું લાગ્યું. છોકરાઓ અત્યારે આવી ગયા છે, એમને પૂછીશું આજે બેગ વગર આવ્યા છો કેવું લાગ્યું? બહુ મજા આવી. શું કર્યું આજે? આજે બહુ બધા ગેમ્સ રમ્યા છે ને આજે ટેસ્ટ હતું ગાવાની ટેસ્ટ હતી. ભજન ખાયણા બી ગયા. પોયમ આવવાના છે ને? પોયમ બી હતા. ઓકે, કેવું લાગ્યું તમને? અચ્છા કે કેવું લાગ્યું? અચ્છા લગા, બહુ સારું લાગ્યું. તે શું કર્યું આજે? મેં છે ને આજે સોંગ છે ને કૃષ્ણા વાળું ગાધું. ઓકે, અને હવે એવરી સેટરડે આવું જવાનું છે દર શનિવારે, તમારે ખબર છે ને તમને? યસ. બેગ નથી લાવવાની. નો બેગ ડે ઓન સેટરડે. ઓનલી ગેમ્સ. મજા આવી ને? યસ. નાના બાળકો સાથે વાત કરીએ, એમના વાલીઓ છે એમની સાથે વાત કરીશું. આજે નો બેગ ડે છે, નો બેગ ડે નો પહેલો શનિવાર. કેવું લાગે છે છોકરાઓ જે બેગ વગર? બહુ સરસ. શું કહેશો? સારામાં સારો નિર્ણય છે. સારામાં સારો સરકારનો નિર્ણય છે. ગુડ. જી, કેવું લાગે તમને? બહુ સરસ, એકદમ પરફેક્ટ નિર્ણય છે. પરફેક્ટ નિર્ણય છે. એ લોકો શું કહેશો આજે નો બેગ ડે નો પહેલો શનિવાર છે, કેવું લાગે છે તમને? છોકરાઓ જે બેગ વગર આવ્યા? આજે બેગ વગર આવ્યા, ઘણું એ લોકોને એ લાગે છે કે ભાર ઓછો છે ભણવાનું, આજે કંઈક મજા કરાવશે એવું બધું જ કહે છે. હવે જોઈએ, આજે તો હજી અમને બી સ્ટુડન્ટ આવશે ઘરે, એટલે છોકરાઓ આવશે ઘરે ત્યારે ખબર પડશે કે શું અભિપ્રાય આપશે. હા. શું કહેશો સરકારના નિર્ણય માટે? સરકારે સરસ નિર્ણય લીધો છે. છોકરાઓને એક દિવસ માટે એન્જોયમેન્ટ કરવાનું મળશે. એ લોકો બહુ એક્સાઇટ છે કે આજે અમને સ્કૂલે જઈને શું કરવાનું છે, બેગ વગર હવે અને શું લાગે છે આજે વિધાઉટ બેગ ડે નો જે શનિવાર છે એને લઈને સોમવારે સ્કૂલે જવાનો ઉત્સાહ વધી જશે એ લોકોનો? વધી જશે, કારણ કે એ લોકો હવે એવરી સેટરડેની વેઇટ કરશે કે અમારે બેગ વગર જવાનું છે, અમારે એન્જોય કરવાનું છે. 5 ડેઝ તો એ લોકો ભણવાના જ છે. જી, એક વાલી છે, શું કહેશો આજે નો બેગ ડે છે, દર શનિવાર હવે આજ રહેશે છોકરાઓને? જ્યારે મારા દીકરાને કાલે ખબર પડી, ધ્યેય કાપડી, હી વોઝ સો મચ એક્સાઇટેડ, મમ્મી ઇટ્સ અ બેગલેસ ડે. એન્ડ ઇવન આઈ વોઝ ફોર્સિંગ, દીકરા બુક તો લઈ જા. ના મમ્મી નથી લઈ જવાની, ઓનલી ટિફિન. જી. સો ઇટ્સ રિયલી હેલ્પફુલ ફોર ધ ચિલ્ડ્રન. વન ડે દે આર રિલેક્સ, ઇવન પેરેન્ટ્સ આર રિલેક્સ. એન્ડ કુસુમ વિદ્યા ઓલવેઝ ધેર ફોર ધીસ ટાઈપ ઓફ એક્ટિવિટી. always ahead for everything for the development of the child. And we are very happy with the school. Ji. And do you want to give any message to government? yes, I will say ke please working like this for the child development, because today's world is only behind the competition and the studies burden, and there is zero activities. But today children need a brain plus physical activity, which is very much required for his development. Thank you. નાના બાળકો સાથે આપણે વાત કરી ત્યારે અત્યારે આપણે આવ્યા છે મોટા જ બાળકો, જે છોકરીઓ અને છોકરાઓ બંનેની બોયઝ ગર્લ્સની કોમ્પિટિશન અહીંયા જે રાખવામાં આવી છે, મહેંદી કોમ્પિટિશન. વાત કરીશું એમની સાથે કે એમને કેવું લાગી રહ્યું છે. આજે બધા ખૂબ જ ઉત્સાહભેર અહીંયા મહેંદી મૂકી રહ્યા છે. શું નામ છે તમારું? જયમીન. સામે જુઓ, કેવું લાગે છે આજે નો બેગ ડે છે તો? ખૂબ સારું લાગી રહ્યું છે. ઓકે, અને બેગ વગર દર શનિવાર આવવાનું ગમશે ને? હા, 1 થી 8 ને છે. પણ 1 થી 8 ને તમે નથી? ઓ, તમને નથી, પણ આજે કોમ્પિટિશનમાં પાર્ટ લેવા મળ્યું છે તમને? મળ્યું છે. ઓકે, વાત કરીશું અન્ય વિદ્યાર્થી સાથે. કયા
કયા ધોરણમાં ભણો છો તમે? અમે 8મા ધોરણમાં ભણીએ છીએ. 8મા ધોરણમાં. તો નો બેગ ડે છે ને આજે તમને? યસ. અને દર શનિવારે બેગ વગર આવવાનું છે. કેવું લાગ્યું? સરસ. અને મહેંદી મૂકો છો અત્યારે? હા. શું ડ્રો કર્યો છો તમે? મોર. અરે વાહ, મજા આવે છે મહેંદી મૂકવાની? હા. કયા ધોરણમાં છે? 5મામાં. 5મામાં છે. બેગ નહીં લાવ્યો આજે? ના. સરસ લાગ્યું? વિદ્યાર્થીઓમાં ખૂબ જ અનેરો ઉત્સાહ આપણે જોઈ રહ્યા છે. અન્ય વિદ્યાર્થીને પૂછીશું. અરે વાહ, શું મસ્ત મહેંદી મૂકી છે. જય દ્વારિકાધીશ. કયા ધોરણમાં ભણે છે તું? 7મામાં. 7મામાં છે. અને આજે બેગ નથી લાવ્યા, બરાબર? દર શનિવારે નથી લાવવાની, ખબર છે ને? Yes. કેવું લાગ્યું આજે? સારું લાગે. કંઈ કહેશે આજે જેમણે નિર્ણય લીધો છે આપણી સરકારે? ખબર છે ને કે સરકારે આ નિર્ણય લીધો, તો કંઈ કહેવા માંગશે સરકારને? બસ સારું કર્યું. મસ્ત સારું કર્યું છે. કેવું લાગે જય દ્વારકાધીશની મહેંદી પડાવેશ તું? મજા આવતી છે. મજા આવતી છે. દર શનિવારે બેગ નથી લાવવાની. શું કરશો શનિવારે સ્કૂલમાં? ડ્રોઈંગ. ડ્રોઈંગ કરશે. ડ્રોઈંગમાં મજા ડ્રોઈંગ એન્ડ સિંગિંગ. ડ્રોઈંગ એન્ડ સિંગિંગ. ઓકે, આજે શું કર્યું? આજે મહેંદી પાડી હા. ને પછી નાસ્તો કર્યો અને સવારમાં સિંગિંગનું ભજન ને એવું બધું ભજન ને બધું ગાયું. ભણવાનું નહોતું આજે, બરાબર ને? હા. મજા આવી ને? હા. નો બેગ ડે, ભાર વિનાનું ભણતર. કુસુમ વિદ્યાલય ખાતે આપણે વાલીઓને મળ્યા, નાના નાના વિદ્યાર્થીઓને મળ્યા, અને જે મહેંદી કોમ્પિટિશન આજે થઈ છે, કોઈ સંગીતમાં ભાગ લીધો, કોઈ ડ્રોઈંગ કર્યું, ત્યારે અહીંયા ખૂબ જ સરસ હવે મહેંદી કોમ્પિટિશન થઈ છે. તહેવારો પણ નજીક આવી રહ્યા છે, ત્યારે કુસુમ વિદ્યાલય ખાતે ખાસ આમંત્રિત કરાયા છે સુરતી મહેંદી કલ્ચરના ફાઉન્ડર નિમિષાબેન પારેખને. નિમિષાબેન, જણાવશો મહેંદી કલ્ચર શું છે એક્ઝેક્ટલી? સો બેસિકલી મહેંદી કલ્ચર એ મારી ફર્મનું નામ છે અને હું મહેંદી સાથે સંકળાઈ છું, આપણી ભારતની સંસ્કૃતિ સાથે સંકળાઈ છું. ગ્લોબલી ઘણું ટ્રાવેલ કરતી હોઉં છું, એટલે અમારી ફર્મનું નામ છે મહેંદી કલ્ચર. જી જી. ઓકે. નિમિષાબેન, કુસુમ વિદ્યાલય ખાતે આજે અહીં આવ્યા, અને આજે જે સરકાર દ્વારા જે નિર્ણય લેવાયો છે બાળકોના સર્વાંગી વિકાસ માટે, અને બાળકો તો ખૂબ જ ખુશ છે. શું કહેશો તમે આજે બેગ દફતર વિના એ લોકો આવ્યા છે ત્યારે? ઇનફેક્ટ મને પોતાને આજે આ દિવસે આવવાનો મોકો મળ્યો અને જે અનુભવ કરવાનો મોકો મળે છે કે બેગ વગરનો દિવસ સ્કૂલની અંદર કેવો હોઈ શકે. તો ખરેખર સ્કૂલમાં જો બેગ લીધા વગર આવીએ છીએ તો કેટલી બધી કરિક્યુલમ એક્ટિવિટી, કો કરિક્યુલમ એક્ટિવિટી કરી શકાય છે. આજે હું એનો એક ભાગ જ બની છું. અને લિટરલી એવું કહેવાય કે માનસિક વિકાસ ખૂબ જ જરૂરી છે. એટલે આપણે શૈક્ષણિક વિકાસની સાથે જે આ એક પહેલ છે, એ પહેલને મને બહુ જ ગમ્યું છે. અને હું ચાહું છું કે લગભગ આ બધી જ સ્કૂલોની અંદર કમ્પલસરી ડે બની જાય, જે સેલિબ્રેટ કરી શકાય આપણા એક માનસિક વિકાસ માટે. જી. ગવર્મેન્ટ દ્વારા જે નિર્ણય લેવાયો છે, નિમિષાબેન તમારો ખૂબ ખૂબ આભાર. કુસુમ વિદ્યાલયના મૈત્રી દેસાઈ આપણી સાથે છે. મૈત્રી, શું કહેશો? આજે નો બેગ ડે છે, પહેલો શનિવાર છે. આમ તો અમારી શાળામાં દર શનિવારે જ અમે ઇતર પ્રવૃત્તિઓનો કાર્યક્રમ જ રાખતા હોઈએ છીએ. એટલે ભલે બાળકો બેગ લઈને આવતા હોય છે, પણ શનિવારનો દિવસ ભાર વિનાના ભણતરનો જ દિવસ હોય છે. પણ બેગલેસ ડે ખરેખર બહુ જ જરૂરી હતો, અને ઇટ્સ અ કાઇન્ડ ઓફ હેલ્પ ટુ અસ. દર શનિવારે અમે આજે મહેંદીની કોમ્પિટિશન છે, નેક્સ્ટ સેટરડે બીજી અમારી પ્રવૃત્તિ થશે જ. એટલે બહુ સારું લાગે છે કે સરકાર પણ આ બાબતે ખૂબ કાળજી લઈ રહી છે. જી. તો આ હતા મૈત્રીબેન, અને આપણે વાત કરી નિમિષાબેન પારેખ, જેઓ સુરતથી મહેંદી કલ્ચરથી આવે છે. વાલીઓ જોડે વાત કરી, નાના નાના ભૂલકાઓ. જી હા, નાના ભૂલકાઓનો જે ઉત્સાહ હતો એ જોઈને આજે મને એવું લાગ્યું કે અમારા વખતે પણ જ્યારે હું ભણતી હતી મૈત્રી, ત્યારે પણ જો આવો એક દિવસ હોય તો સારું પડે. પણ કહેવાય કે ઇતર પ્રવૃત્તિઓ ભણતરની સાથે ખૂબ જ જરૂરી છે. ત્યારે સરકારનો આ નિર્ણય સૌ કોઈને ખૂબ જ ગમ્યો છે અને આવકારદાયક છે. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.